કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ। પીએમ મોદી ચીનના પ્રવાસે છે। જાપાન બાદ વડાપ્રધાન મોદી ચીન પ્રવાસે પહોંચ્યા છે। પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઠક મળી। ચીનના તિયાનજિનમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। નેપાળી પીએમએ જિનપિંગ સમક્ષ લિપુલેખનો મુદ્દો ઉઠાવ્યો હતો। એસસીઓ સમિટમાં બે મહાનુભાવોની ચર્ચા જોવા મળી છે। પીએમ મોદી શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે। એસસીઓ સમિટનું જે આયોજન કરવામાં આવ્યું છે સમિટ માટે જે પણ ઇન્ટરનેશનલ મીડિયા સેન્ટર પણ બનાવવામાં આવ્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી કામેશ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કામેશ, વડાપ્રધાન મોદી હવે ચીનના પ્રવાસે અને દ્વિપક્ષીય બેઠકની વાતચીત જે ચાલી રહી છે, અનેક મહત્વના મુદ્દે ચર્ચા થાય તેવી શક્યતા, શું અપડેટ મળી રહી છે? બિલકુલ અન્વી, આપણે જણાવી દઉં કે જાપાનની 2 દિવસની મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી એસસીઓ સમિટમાં ભાગ લેવા માટે ચીનના જે સ્થળ જે છે નિર્ધારિત સ્થળે પહોંચી ગયા છે। 7 વર્ષ પછી તેઓ ચીન પહોંચ્યા છે અને મહત્વપૂર્ણ એટલા માટે આ બાબત છે કારણ કે એસસીઓ સમિટ ઉપરાંત પ્રધાનમંત્રી મોદી ચીનના રાષ્ટ્રપતિ જે શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે જે દ્વિપક્ષીય વાટાઘાટો કરવાના છે તેને લઈને અત્યારે જે જાણકારી સામે આવેલી છે તે પ્રમાણે શી જિનપિંગ સાથે તેમની દ્વિપક્ષીય બેઠક અત્યારે યોજાઈ રહી છે। આ દરમિયાન અગાઉની જો વાત કરવામાં આવે તો આપણે એ પણ ના ભૂલવું જોઈએ કે પુતિનની જો વાત કરીએ તો ડિસેમ્બરમાં રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે એ ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। હવે પ્રધાનમંત્રી મોદીની આ મુલાકાત એક એવા સમયે થઈ ગઈ છે જ્યારે આખી દુનિયા જે યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ નીતિઓ સામે સંઘર્ષ કરી રહી છે। ટ્રમ્પે ભારત ઉપર 50% ટેરિફ અને ચીન ઉપર 30% ટેરિફ લાદ્યો છે। એસસીઓ સમિટની જો વાત કરવામાં આવે તો તેમાં 20થી વધુ દેશોના નેતાઓ જે ભાગ લઈ રહ્યા છે, એટલે ખૂબ મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યારે જે દ્વિપક્ષીય બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને આ મુલાકાત એટલા માટે મહત્વપૂર્ણ છે કે ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વૈશ્વિક વેપારમાં તણાવ વચ્ચે ભારત અને ચીન બંને તેમના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માંગે છે અને ટેરિફનો જે મહત્વપૂર્ણ મુદ્દો છે તેને લઈને હવે કેવી રીતના શું રણનીતિ ઘડાશે તેના ઉપર સૌની નજર રહેલી છે। જે ભારત સીમા વિવાદની વાત છે તો તેને લઈને પણ ચર્ચા થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ચીનના જે તિયાનજિન શહેર જે છે ત્યાં આગળ એસસીઓ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને મહત્વપૂર્ણ બાબત એ છે કે બંને મહાનુભાવો જે છે પ્રધાનમંત્રી મોદી અને શી જિનપિંગ બંને વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ હાલના અત્યારે યોજાઈ રહ્યો છે અને ટેરિફ સહિત જે પણ તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ જે છે આંતરરાષ્ટ્રીય લેવલના જે મુદ્દાઓ છે આ તમામ બાબતો ઉપર ચર્ચા વિચારણા અત્યારે હાથ ધરાશે। સીમા વિવાદથી માંડીને વેપારિક સંબંધોને કેવી રીતના મજબૂત બનાવવા, બંને દેશો ભારત અને ચીનની વાત કરવામાં આવે તો બંને દેશો વચ્ચે કેવી રીતના મજબૂત સંબંધો બનાવવા અને તેને લઈને અત્યારે તમામ બાબતો પર ચર્ચા વિચારણા હાથ ધરાશે। જી આભાર કામેશ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।